આજે આપણે કપાસની અંદર ત્રીજું પિયત આપી રહ્યા છીએ અને આની પહેલાં મેં જીવામૃત અને મારો હાથ બનાવટી ખાતર છે જે એ આપી દીધું હતું આના આગલા પાણે. અને આવો હું તમને જે કમોદ છે ચોખાનું વાવેતર ડાંગર કહીએ તે છે. આ અત્યારે 1 ફૂટના છોડ થઈ ગયા છે ડાંગરના. અને સારો એવો વિકાસ પણ થઈ રહ્યો છે. અને હિતેશભાઈ ત્યાંથી આપણે જે કાંગ કોદરી સાંબો આણ્યું હતું તે આ એક વસ્તુ થઈ છે, પણ આનું મને નામ નથી આવડતું શું કહેવાય તે. આવી રીતે આપણો પાક લહેરાઈ રહ્યો છે. અને આ વર્ષે આપણે આનું બિયારણ થઈ જાય એટલે દેશી બિયારણની કીટની અંદર આપણે સામેલ કરવાનું છે. જેને જોઈ તે આપણો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને દેશી બિયારણો અને આવા મિલેટ ધાન્ય છે એ સૌને મળી રહે. અને આ બાજુ છે આ લાલ ભીંડો, જે સિંગ પણ લાલ થાય છે અને છોડવો પણ લાલ થતો હોય છે. આ બાજુ આ બાજરા જેવા છોડ છે. તે પણ સારું એવું થઈ ગયું છે અને ફૂટ પડવા મળી છે. સાઈડમાંથી બીજા છોડ નીકળી રહ્યા છે ફૂટીને. અને આપણે કપાસની અંદર આખા કપાસની અંદર આંતરપાક તરીકે મરસીનું વાવેતર કરેલ છે આવી રીતે. અને એક મિત્ર છે આપણા દીપકભાઈ કરીને, તેઓ એનાથી હું હળદરની 10 થી 12 હળદરના રોપા લઈ આવ્યો હતો કપાસની અંદર. ખાલી વાવવા કે ભાઈ થાય છે કે નથી થતા એ માટે આપણે ટેસ્ટિંગ કર્યું છે આ વર્ષે. કપાસના પાળાની અંદર જો 4 મહિના તો આપણો કપાસ ઊભો જ રહેવાનો છે, તો 4 મહિનાની 4 મહિના 8 મહિના જે હળદર ઊભી રહેવાની છે 8 મહિના તો આપણો કપાસ ઊભો જ રહેવાનો છે. તો એના કારણે આપણે આ પ્રયોગ કરવા માટે હળદરનો ઉપયોગ કર્યો છે આમાં. અને આ આપણો કપાસ છે. આ એક ચોખાનું શાક છે. આમાં ડૂલ બહુ ઝાઝા પડ્યા છે, કારણ કે સુકારો આવ્યો ને એના કારણે ઘણા છોડ ઊભા સુકાવા લાગ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર આપણે પહેલી વાર જ ચોખાનું વાવેતર કર્યું છે. આ જગ્યાએ બહુ જ જબરું ખાલું પડી ગયું છે. આવી રીતે પીળો છોડ થઈ અને છોડ ફૂંકાઈ જતો હોય છે. તો આના માટે આપણે શું કરવું તે દોસ્તો, આપણા વાલા મિત્રો, જો કંઈ આની દવા ખાતર કરવું પડે એમ હોય તે કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો, જેથી કરીને આની સારવાર કરી શકું. આ બાજુ આપણે આ બધા મિલેટ ધાન વાવ્યા છે. 4 કેરા મિલેટ ધાનમાં છે. 1 શાહ કર્યો છે કપા વસાળે, અને 4 શાહ આપણે કપા વસાળે ચોખા એટલે કમોદનું વાવેતર કરેલ છે. ને આ બાજુ છે 6 શાહ મકાઈ વાવી છે ઢોર માટે, ઘાસચારા માટે. આપણે ગાયો ભેંસો છે એની માટે વાવેતર કરેલ છે. આ 2 શાહ છે દેશી મગ છે, જે આ વર્ષે મેં 2 શાહ વાવ્યા છે. અને આવી રીતે કપાસની અંદર
વાવેતર મરચીનું કરેલ છે. અહીંથી તો આટલો ભાગ આપણે મરચીનો વાવેતર કરેલ છે.